બેટા આપણે લોકો 24 નંબરની શરત નામની નવલિકા છે એ જોવા જઈ રહ્યા છે, જે આપણને એન્ટોન પાવલો ચેખો છે એને આપી છે. એ આપણો રશિયન સાહિત્યકાર છે અને એની ખૂબ પ્રસિદ્ધ એવી શરત નામની જે પુસ્તક છે, નવલિકા છે, એમાંથી 2 પેજ આપણને આપ્યા અને એનું નામ પણ શરત રાખ્યું છે. મૂળ કૃતિનું નામ પણ શરત છે અને કૃતિનું નામ પણ શરત છે. હવે બેટા આપણને આ લેખકના નામ પરથી જ ખ્યાલ આવે છે કે એન્ટોન ચેખો તો એ પાશ્ચાત્ય સાહિત્યકાર છે, રશિયન સાહિત્યકાર છે, તો ઓબ્વિયસ વાત છે એને ઇંગ્લિશમાં લખી છે. બુક છે ને ધ બેડ, આ ઇંગ્લિશમાં લખેલી પુસ્તક છે એનું અનુવાદ છે ગુજરાતી ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે અને પછી એ અનુવાદમાંથી આપણને 2 પેજ મળ્યા શરતના. તો આ બેટા તમને વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે કે ધ બેડ નો અનુવાદ કોણે કર્યો છે? ડૉક્ટર રમેશ ઓઝાએ. ડૉક્ટર રમેશ ઓઝાએ શેનો અનુવાદ કર્યો છે? ધ બેડ. ધ બેડ કોની કૃતિ છે? એન્ટોન ચેખોવ. એન્ટોન ચેખોવ ક્યાંનો સાહિત્યકાર છે? રશિયન સાહિત્યકાર છે, રશિયાનો સાહિત્યકાર છે. તો આટલી બહુ જ અગત્યની ઇન્ફોર્મેશન છે આપણે જોઈ કે જે તમને ફર્સ્ટ 4 ક્વેશ્ચનની અંદર વાક્યપૂર્વક પ્રશ્નના જવાબની અંદર બેટા પૂછાતી હોય છે. તો આટલી વસ્તુ આપણે બાયહાર્ટ કરી જ લેવાની છે. અને હવે આપણે આગળ જોઈએ કે શરત એ જે આપણને ટાઇટલ મળ્યું છે, શીર્ષક મળ્યું છે, એના પરથી આપણને કંઈક એવું આછો ખ્યાલ આવે છે કે શરત એટલે પેટ લગાડવી, કોઈને કોઈની સાથે શરત લગાડી હશે, કોઈ જીતતું હશે, કોઈ હારતું હશે, એવું કંઈક વર્ણન હશે. યસ, આ લેસનમાં, આ નવલિકામાં એવું જ વર્ણન છે. ઓકે, આ નવલિકાના અગત્યના પાત્રો છે 2. બેંક માલિક, બીજું છે યુવાન વકીલ. કેટલા પાત્રો છે બેટા? 2 પાત્રો છે. કયા કયા પાત્રો છે? બેંક માલિક અને યુવાન વકીલ. આ જે 2 પાત્રો છે એના પર જ આખી સ્ટોરી છે એ બેઝડ છે. શરૂ કરીએ છીએ સ્ટોરી આપણે. ધ્યાનથી સાંભળજો બેટા. આ લેસન છે આપણને લોકોને કોણ બોલે છે, કોને કહે છે માટે પણ પૂછાય છે. પદક્રમ અને પદ સંવાદ માટે પેરેગ્રાફ ગોઠવો એના માટે પણ પૂછાય છે. તો તમારે સિક્વન્સ, વાક્યોના સિક્વન્સ પણ યાદ રાખવાની છે. કોણ બોલે છે, કોને કહે છે પણ યાદ. પ્લસ બેટા આ લેસનની અંદર ખાસા બધા વિશેષણો છે. તો વિશેષણોથી ખાલી જગ્યા પૂરો, નીચે આપેલા વિધાનમાંથી વિશેષણ શોધો, એ ગ્રામેટિકલ ટોપિક માટે પણ આ લેસન આપણું અગત્યનું છે. આ 2 પાત્રો છે એમાંથી આ બેંક માલિક. પાનખર ઋતુની વાત થઈ છે આ લેસનમાં. કઈ ઋતુની? તો કે પાનખર ઋતુની એક ઠંડી રાત્રિ હતી. રાત પણ કેવી? ઠંડી. વિશેષણ છે. પાનખર ઋતુની એક ઠંડી રાત્રિ હતી. વૃદ્ધ બેંક માલિક છે એ વિચાર કરે છે. મીન્સ વર્તમાન કાળથી આપણું લેસન શરૂ થાય છે. વિચાર કરે છે મીન્સ આપણને ભૂતકાળની શેર કરવા લઈ જઈ રહ્યા છે. વિચાર કરે છે કે આવી જ પાનખરની કડકડતી ઠંડીમાં મેં એક મિજબાની રાખી હતી. મીન્સ ભૂતકાળ શરૂ થઈ ગયો છે. મિજબાની શબ્દ સમૂહ માટે એક શબ્દ બેટા આનંદ સાથે લેવામાં આવતું ભોજન અને મિજબાની પાર્ટી. કેટલા વર્ષ પહેલાની વાત છે? 15 વર્ષ પહેલા મેં એક મિજબાની રાખી હતી. કોણે મિજબાની રાખી છે? બેંક માલિકે મિજબાની રાખી છે. એમાં કેટલા બધા બુદ્ધિજીવી લોકો આવ્યા હતા. લોકો પણ કેવા? બુદ્ધિજીવી. વિશેષણ છે. એમાં કેટલા બધા બુદ્ધિજીવી લોકો આવ્યા હતા અને બધા લોકોએ ભાતની વાતો છે એ ખાતા કરતા હતા. એમાંથી કાયદાની વાત નીકળી, કાયદામાંથી સજાની વાત નીકળી કે કઈ સજા કેવી છે. તો ત્યાં ઉપસ્થિત મોટા ભાગના મહેમાનો છે, અતિથિઓ છે, એણે આ જે મૃત્યુદંડ છે એ મૃત્યુદંડ છે એને જૂની, પુરાની અને અનૈતિક
આ મૃત્યુદંડની સજા છે એને કેવી કઈ હતી? જૂની, પુરાણી અને અનૈતિક. વિશેષણ 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 બેટા. પછી કેટલાક લોકોએ એવું કહ્યું હતું કે આમ તો જો કે આ બંને સજા છે એ અમાનુષીય છે, આવી સજા ન હોવી જોઈએ. પણ કેટલાકે એવું કહ્યું હતું કે આ મૃત્યુદંડ છે વધારે ખરાબ છે. જેને મૃત્યુદંડ મળે છે મીન્સ એટ એ ટાઈમ એને મૃત્યુને ઘાટ ઉતારી દે સજા છે. તો કે જે મૃત્યુદંડ છે એને શેમાં ફેરવી નાખવી જોઈએ? જન્મટીપમાં. જન્મટીપ એટલે શું? આજીવન કેદ. છેલ્લા શ્વાસ સુધીની કેદ એટલે આજીવન કેદ. આ બેટા તમને બંને વન સેન્ટેન્સ ક્વેશ્ચનમાં પૂછાતા પ્રશ્નો છે. આજીવન કેદ એટલે શું? તો કે જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ. દેહાંત દંડ એટલે શું? તો કે મૃત્યુની સજા. એમાંથી કેટલાક એવું કીધું કે બિચારા કોઈને મૃત્યુદંડ થયો હોય તો એને આમાં જન્મટીપમાં કન્વર્ટ કરી નખાય, ફેરવી નખાય. બિચારાને સમારી ન નાખવો જોઈએ. ત્યારે બેટા એ પાર્ટીમાં ઉપસ્થિત એમાં સૌથી વધારે પૈસાદાર અને યુવાન છે એ બેંક માલિક હતો. બેંક માલિક એવું બોલ્યો કે હું તમારી વાત સાથે અસંમત છું. કેમ તમારી વાત સાથે અસંમત છું? તો એ કહે છે કે મૃત્યુદંડ માણસને તરત જ મારી નાખે છે, જ્યારે જન્મટીપ છે માણસને ધીમે ધીમે મારે છે, વધારે ખરાબ છે. આજીવન કેદ કહો કે જન્મટીપ થી ઓછી ખરાબ સજા છે એ ભાગ્યે જ હશે. મીન્સ આ વધારે ખરાબ છે એવું કહ્યું. ત્યારે બેટા ધ્યાનથી સાંભળજો, એકદમ કોન્સન્ટ્રેટ કરજો. હવે આપણું લેસન બહુ જબરદસ્ત શરૂ થાય છે. એ બીજબાની છે એની અંદર એક યુવાન વકીલ હતો કે જે સૌથી યુવાન હતો. બેંક માલિક કેવો છે? સૌથી યુવાન પણ છે, પૈસાદાર પણ છે. આ છે એ સૌથી યુવાન છે, વકીલ છે. એ વકીલ પાસે એ અભિપ્રાય લેવડાવવામાં આવ્યો કે તું શું ઈચ્છે છે? મીન્સ તારો અભિપ્રાય આ કે આ બે સજામાંથી કઈ સજા છે એ સારી કહેવાય. જ્યારે એ વકીલનો અભિપ્રાય લેવામાં આવ્યો ત્યારે વકીલે કહ્યું કે આમ જોઈએ તો આ દેહાંત દંડ અને આજીવન કેદ છે એ બંને અનૈતિક ખરાબ સજાઓ છે. પરંતુ મને જો આ બેમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવે તો હું આ પસંદ કરું, જન્મટીપ પસંદ કરું. કેમ? તો કે જે બિલકુલ મરી જવા કરતા ગમે એ રીતે જીવવું એ સારું છે. આ અભિપ્રાય કોનો છે બેટા? યુવાન વકીલનો છે. યુવાન વકીલે બે સજા માટેનો પોતાનો કયો અભિપ્રાય વ્યક્ત કર્યો? તો યુવાન વકીલે પોતાનો એ અભિપ્રાય વ્યક્ત કર્યો કે આ બંને સજા અમાનુષીય, અનૈતિક છે, પરંતુ મને જો આ બેમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવે તો હું જે એ જન્મટીપને પસંદ કરીશ. કારણ કે બિલકુલ મરી જવા કરતા તો કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે. ત્યારે બેટા બેંક માલિક છે એ સૌથી પૈસાદાર હતો, યુવાન હતો, સૌથી વધારે ગુસ્સે થયો. બીજા મહેમાનો કરતા સૌથી વધારે છે એ કોણ આક્રોશમાં આવી ગયું? બેંક માલિક. બેંક માલિક કે આ યુવાન વકીલને કહ્યું કે હું તમારા મત સાથે સંમત નથી થતો, તમારી વાત સાથે સંમત નથી થતો, કારણ કે એકાંતમાં જેલવાસ ભોગવવા કરતા તો બોરિંગ સજા ભાગ્યે જ કોઈ હોઈ શકે. પેલું કે છે ના ના એવું કંઈ નથી. આ કે છે હા તો જોઈએ છે. ચલો તમે 5 વર્ષ, શરત શરૂ થઈ ગઈ છે બેટા. શરતનું ટાઇટલ તમે જો 5 વર્ષ માટે એકાંત જેલવાસ ભોગવો તો હું 20 લાખ, 2 મિલિયન
બેંક માલિકે શું કહ્યું? બેંક માલિકે એવું કહ્યું કે જો તું એકાંત જેલવાસ છે એ 5 વર્ષ બી ના ભોગવી શકે. તો પેલું કે ના ના હું તો ભોગવી, હું તો 5 થી 15 વર્ષ ભોગવી શકું એમ. તો આ કે છે તું 5 વર્ષ બી જો ભોગવી શકતો હોય તો 20 લાખ કહો કે 2 મિલિયન છે એટલા પૈસાનું મેં શરત લગાવવા તૈયાર છું. પહેલું કે છે 5 શું 15 વર્ષ રહેવા માટે હું સંમત છું. સારું, બેંક માલિક છે એવું કહે છે કે જો તું નહીં, મેં છે એ 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. વકીલે તરત કીધું તો મેં મારી 15 વર્ષની સ્વતંત્રતાનું જોખમ ઉઠાવવા તૈયાર છું. સ્વતંત્રતાનું જોખમ. ફરી વખત ધ્યાનથી સાંભળજો. શરતને અંતે બંનેએ કયું જોખમ ઉઠાવ્યું? શરતને અંતે બેંક માલિકે 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવ્યું અને વકીલે પોતાના 15 વર્ષની સ્વતંત્રતાનું જોખમ ઉઠાવ્યું. બંને એગ્રી છે. બેંક માલિક એવું કહે છે કે હજુ શરત છે બરાબર લાગી છે એ પહેલા તું 2 વખત વિચાર કરી લેજે. શા માટે 2 વાર વિચાર કરવાનો છે? કે છે મારે મન બ્રેકેટમાં ઉભો પૈસા વાળો છું, મારે મન આ 20 લાખ રૂપિયાની કશી કિંમત નથી, પણ તું તારા જીવનના સૌથી અગત્યના 15 વર્ષ છે એ મૂકવા જઈ રહ્યો છે. અને આવી બેવકૂફ શરત મારવા માટે ભાગ્યે જ કોઈ વ્યક્તિ તૈયાર થાય. એવી તું અવાસ્તવિક અવ્યવહારુ એવી શરત છે એ મારવા તૈયાર થયો છો. તો કે હા મને તો અને હા બેંક માલિક બોલે છે અને હા હું તને એક વાત કહી દઉં. શું? તો કે છે જેને કહેવાય કે ફરજિયાતપણે ભોગવવી પડતી જે સજા છે એના કરતાં છે સ્વૈચ્છિક ભોગવવી પડતી સજા વધારે આકરી હોય છે. એ વાક્ય બેટા સમજાયું નહીં. જો 2 શબ્દો છે ધ્યાનથી સાંભળજો. શું? તો કે છે ફરજિયાત. એક ફરજિયાત અને એક છે સ્વયંસ્વીકૃત. હવે ફરજિયાત એટલે કે એ હવે વકીલ છે, હું એક્ઝામ્પલ આપું છું ધ્યાનથી સાંભળજો બેટા. વકીલ છે કંઈ ગુનામાં આવ્યો અને પોલીસે એને પકડી લીધો અને 15 વર્ષ એને જેલમાં રહેવું પડે તો એ ઓછી કંટાળાજનક છે. પરંતુ એ સામેથી કહેશે કે હા લે મને પૂરી દે લે તો, અને પછી પૂરી દે છે ને તો એક ક્ષણ એ અફસોસ કરે છે અરે યાર એ તો મને પૂરવા માટે ના પાડતો હતો પણ મેં ગુસ્સે થઈને કીધું એટલા માટે મારે આવી લાઈફ જીવવી પડે છે. મીન્સ પોતાને એક અફસોસ થયા કરે છે. એટલે અત્યારે કોણ સમજાવી રહ્યો છે? બેંક માલિક સમજાવી રહ્યો છે કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સજા છે વધારે કંટાળાજનક હોય છે, વધારે પીડનાર હોય છે. એટલે તું 2 વખત કેટલી વાર 2 વાર વિચાર કરી લેજે બેટા. આ બધા જ સંખ્યાવાચક વિશેષણો છે. 5 વર્ષ, 20 લાખ, 5 શું 15 વર્ષ, ભાઈ 2 વાર વિચાર કરી લેજે. આ બધા જ આપણા બેટા વિશેષણો છે. વિશેષણથી ખાલી જગ્યા પૂરવાનું આવે છે. ઓકે, બંને એગ્રી થઈ ગયા. હા મેં વિચાર કરી લીધો. સ્વયં સ્વીકૃત મારી જાતે જ જેલમાં રહેવા માટે તૈયાર છું એકાંતવાસ. ને હવે ધ્યાનથી સાંભળો. એ 15 વર્ષ જેલવાસ માટેની શરતો છે એ ઠરાવ થયો, એનો ઠરાવ પસાર થયો. 15 વર્ષ રહેવાનું છે પણ કેવી રીતે? ધ્યાનથી સાંભળજો બધા જ બચ્ચાઓ. કઈ પેટા શરતો? પહેલી શરત ધ્યાનથી સાંભળજો દરેક સ્ટુડન્ટ કે જે બેંક માલિક છે એ બેંક
રસ્તામાં આવેલું, ભાગમાં આવેલું એક સુંદર આવાસ છે. એ આવાસમાં આ 15 વર્ષ એકાંતવાસમાં રહેવાનું છે. કોનું ઘર હશે બેટા? બેંક માલિકનું ઘર હશે. 15 વર્ષ. આ 15 વર્ષની અંદર એક પણ વાર એને બહાર જવાનું નથી. અરે કોઈ પણ માણસને બહાર જઈને મળવાનું નથી અને કોઈ પણ માણસનો અવાજ સુદ્ધા એના કાને પડવો જોઈએ નહીં. અવાજ સુદ્ધા આપણું નિપાત છે બેટા. જ ય એ પણ તો સુદ્ધા ફક્ત કેવળ માત્ર. તો નિપાત શોધો તો આ સુદ્ધા છે, એ નિપાત છે આપણું. માણસનો અવાજ સુદ્ધા એના કાને પડવો જોઈએ નહીં. પછી એને કોઈ છાપા કે પત્રો આપવામાં આવશે નહીં. જો કે પત્રો લખી શકશે. જો કે એને સંગીતના કેટલાક વાદ્યો અને પુસ્તકો રાખવાની છૂટ આપવામાં આવશે. એને એ જે પણ ઈચ્છે એ જમવાનું મેળવી શકશે. પણ એ બધો જ વ્યવહાર આ સુંદર આવાસ છે એ આવાસની નાનકડી બારી દ્વારા જ થશે. નાનકડી બારી પણ કેવી બેટા? નાનકડી, વિશેષણથી ખાલી જગ્યા પૂરવાની છે. એ નાનકડી બારી દ્વારા જ આ બધો વ્યવહાર કરવામાં આવશે. હજુ એક શરતની અંદર શરતો આવે છે. લાસ્ટ શરત છે, જરા જુઓ. એણે એમ કીધું કે આ જે શરતો છે એમાંની એક પણ શરતનું વકીલ છે એ ભંગ કરશે તો એને 20 લાખ તો શું, એક પૈસોય આપવામાં નહીં આવે. આ બધી શરતો સ્ટ્રિક્ટલી એને ફોલો કરવાની છે. જો થોડી બી એમાં બાંધછોડ કરી તો એ માણસ રહે છે શા માટે એકાંતમાં, જેલમાં? કે 20 લાખ માટે. એ 20 લાખમાંથી એક પૈસોય નહીં મળે તો જેટલું રહેલું છે બધું જતું રહેશે. પૈસા વગર ફાલતુ જીવન વ્યસ્ત થશે. આ બધી જ શરતો થઈ. આ બેટા તમારો એક આન્સર છે કે 15 વર્ષ રહેવા માટે કઈ કઈ શરતોનો ઠરાવ પસાર થયો. તો ધ્યાનથી સાંભળજો, રિપીટ કરીએ છીએ, આન્સર છે એટલા માટે. તો બેંક માલિક છે એના એક સુંદર આવાસની અંદર જ એને એકાંતમાં જેલવાસ 15 વર્ષ છે એ ગાળવાના છે. 15 વર્ષ દરમિયાન એ બહાર નીકળી નહીં શકે, કોઈ માણસને મળી નહીં શકે, કોઈ માણસનો અવાજ સુદ્ધા એના કાને પડશે નહીં. છાપા કે પત્રો એને આપવાના નથી. છાપા કે પત્રો આપવામાં નહીં આવે. મીન્સ દુનિયાથી આખો એનો વ્યવહાર કટ કરી દેવામાં આવશે. છાપા કે પત્રો પણ એને આપવામાં આવશે નહીં. હા, પત્રો લખી શકે છે અને સંગીતના કેટલાક વાદ્યો છે, એ સાધનો છે કે પુસ્તકો છે એ વાંચવા માટે રાખી શકશે પોતાની જોડે. હા, જો કે એને જે જમવું છે, જે ઈચ્છા છે એ જમવાનું પણ મેળવી શકશે. પણ એ બધો જ વ્યવહાર એ આવાસની નાનકડી બારી દ્વારા જ થશે. અને આમાંની એક પણ શરતનું ઉલ્લંઘન થોડું બી એને કર્યું તો 20 લાખ તો શું, પેલો બેંક માલિક છે એને એક પૈસો આપવા માટે બંધાયેલો નથી. તમને વન સેન્ટેન્સમાં પૂછાય છે વકીલ એક પણ શરત છે એનું ઉલ્લંઘન કરશે તો એને શી ખોટ પડશે? 20 લાખની ખોટ પડશે. શી ખોટ પડશે બેટા? 20 લાખની એને ખોટ પડી જશે. ઓકે, આટલી બધી શરતોની અંદર પણ શરત થઈ છતાં પણ કોણ બેટા? તો કે જે વકીલ છે આ બધી શરતોનું પાલન કરવા માટે તૈયાર થયો અને પોતે છે એક સુંદર મજાનું આવાસ હતું એ આવાસની અંદર છે એને પૂરી દેવામાં આવ્યો અને જાતે પુરાઈ ગયો છે. ત્યાં સુધી બેટા આપણે આ શરત પાર્ટ 1 છે એ રાખીએ છીએ અને હવે પાર્ટ 2 ની અંદર આપણે જોઈશું કે એને 15 વર્ષ, તમે વિચારો બેટા, થોડું ઇમેજિન કરો કે 15 વર્ષ એક
એ બધી જ વસ્તુ બેટા આપણે જોઈશું આવતા સેશનની અંદર. હવે આ સેશનમાં કયા કયા અગત્યના પ્રશ્નો આવ્યા તો આ શરત પાઠની અંદર છે એ કઈ ઋતુની વાત છે, પાનખર ઋતુની વાત છે કરવામાં આવી છે. કોણે મિજબાની આપી હતી તો કે બેંક માલિકે મિજબાની આપી હતી. એમાં કેવા લોકો ઉપસ્થિત રહ્યા હતા? બુદ્ધિજીવી, જે બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાનું આજીવન કરે છે, ગુજારો મેળવે છે ને બુદ્ધિજીવી કહેવામાં આવે છે. જે શ્રમ દ્વારા પૈસા કમાય છે ને શ્રમજીવી કહેવામાં આવે છે. આ તમારા શબ્દ સમૂહો છે કે ડિસ્કસ થઈ રહ્યા છે બેટા. ઓકે, નેક્સ્ટ એમાં યુવાન વકીલ પણ આવ્યો હતો. બધાની વચ્ચે શેની વાત થતી હતી? સજા વિશેની ભાતની વાતો થતી હતી. એમાં કઈ બે સજા પર ફોકસ હતો તો કે છે મૃત્યુદંડ અને આજીવન કેદ પર ફોકસ હતો. મૃત્યુદંડ કોને કહેવામાં આવે છે? મોતની સજા. આજીવન કેદ કોને કહેવામાં આવે છે? છેલ્લા શ્વાસ સુધીની કેદ. વન સેન્ટેન્સ આ તમને મોસ્ટ ટાઈમલી સ્ટાર વાળા ક્વેશ્ચન છે, વારંવાર પૂછે છે. મોટાભાગના લોકોએ છે એને મૃત્યુદંડ છે એને કેવી સજા કીધી? જૂની, પુરાની અને અનૈતિક સજા ગણાવી. બેંક માલિકની દ્રષ્ટિએ કઈ સજા કરતા કઈ સજા સારી છે? આજીવન કેદ કરતા મૃત્યુદંડ છે એ સારી છે. જ્યારે વકીલ છે એના કરતા ઓપોઝિટ પોતાનો અભિપ્રાય આપે છે. પોતાનો અભિપ્રાય આપતા એને શું કહ્યું એ બેટા તમને 2 માર્ક્સમાં પૂછે છે. વકીલે સજા અંગે પોતાનો શું અભિપ્રાય આપ્યો? તો એણે એ અભિપ્રાય આપ્યો કે આમ તો જન્મટી અને આપણી આજીવન કેદ છે એ બંને અમાનુષીય સજાઓ છે, પરંતુ મને જો 2